દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોધરા રોડ હજારિયા ફળિયા ખાતે ઘરમાં જ ગેરકાયદેસર ગાંજો રાખી તેનું વેચાણ કરતા એક શખ્સને દાહોદ એસઓજી શાખાએ ઝડપી પાડ્યો છે. એસઓજી પીઆઈ એસજે રાણા અને પીએસઆઈ એસયુ જોશીના માર્ગદર્શન હેઠળ પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને આ સફળતા મેળવી હતી. પોલીસે ગોધરા રોડ સ્થિત મકાનમાં દરોડા પાડીને દિનેશભાઈ ઉનાભાઈ મંડોડિયા નામના ઈસમને ઝડપી લીધો હતો. ઘરની તલાશી દરમિયાન મળેલા વનસ્પતિજન્ય પદાર્થનું એફએસએલ અધિકારી દ્વારા સ્થળ પર જ પરીક્ષણ કરાવતા તે ગાંજો હોવાનું નિદાન થયું હતું. પોલીસે રૂપિયા 1,77,500ની કિંમતનો 3 કિલો 550 ગ્રામ સૂકો ગાંજો અને 2,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી આવતા 1,79,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.